હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે. વડોદરાથી 29 કિલોમીટરની દૂરી પર આવેલા મંદિર કાયાવરણ એટલે કે કાર1, તો તમામ શિવ ભક્તોને હર હર મહાદેવ. જો તમે શિવ ભક્ત હોય અને જો આ મંદિરના દર્શન ના કર્યા હોય તો મિત્રો જલ્દીથી આવી જજો, કારણ કે મહાદેવનો ઇતિહાસ આ મંદિરનો જાણવા જેવો છે. મિત્રો, આ મંદિરમાં મહાદેવને લકુલેશ મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન શિવ અહીંયા કાયાના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો, એટલે આ મંદિરને કાયાવરણ મંદિર નામ આપવામાં આવ્યું છે. મિત્રો, આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ, જેમ કે ઋષિમુનિઓ અહીંયા તપ કરેલ છે, જેમ કે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર સૌ પ્રથમ ઋષિમુનિઓ દ્વારા અહીંયા કરવામાં આવેલ છે. ત્યારબાદ દરેક જગ્યાએ ગાયત્રી મંત્રનો ઉપયોગ કરેલ છે. તો મિત્રો, આ મંદિરમાં તમે દર્શન કરવા ના આવ્યા હોય તો જલ્દીથી મિત્રો આવી જજો. તમામ શિવ ભક્તોને દર્શન કરવા જેવું આ એક સ્થળ છે. તો મિત્રો, આપ જોઈ શકો છો, આપણે ભગવાન શિવના દર્શન કરી રહ્યા છે. તો તમામ મિત્રો, આ મંદિરનું લોકેશન આપણે આપીએ તો મિત્રો 4થી 4-5 કિલોમીટરના દૂરીથી અંતરે આવેલ છે અને વડોદરાથી 29 કિલોમીટરના અંતરે આવેલ છે. તો મિત્રો, જોઈ શકો છો, આ મંદિરનું આપ ગાર્ડન પણ સરસ મજાનું ગાર્ડન, તમે પોતાના પરિવાર સાથે આવી ભગવાન શિવના અહીંયા દર્શન કરી શકો છો. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.